યોગા ભારતનું દુનિયાની એક બેસ્ટ ગિફ્ટ. પણ આ યોગની શરૂઆત ક્યાંથી થઈ અને આજે વિશ્વ યોગ દિવસને કેમ કેવી રીતે મનાવવામાં આવે છે? સમય જતા કેવી રીતે બદલાયા યોગના રૂપ? યોગ કે યોગા એ શબ્દ સંસ્કૃત શબ્દ યુજ પરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ છે જોડાવું અથવા એકજૂટ થવું. જો કોઈ વ્યક્તિ યોગની પ્રેક્ટિસ કરે છે તો તે વ્યક્તિની ચેતના બ્રહ્માંડની ચેતનાથી જોડાઈ જાય છે, જે મન અને શરીર સાથે માનવ અને પ્રકૃતિ વચ્ચે સામંજસ્ય બનાવે છે. સૌથી પહેલા વાત કરીએ કે ભારતમાં યોગની શરૂઆત કેવી રીતે થઈ. કેટલાક લોકોનું માનવું છે કે ભારતમાં યોગની શરૂઆત 10 થી 15,000 પહેલા થઈ હતી, તો કેટલાક લોકો માને છે કે યોગની શરૂઆત ભારતમાં 5,000 વર્ષ પહેલા સિંધુ સરસ્વતી સભ્યતા દ્વારા થઈ છે. જો કે સનાતન ધર્મ પ્રમાણે પ્રાચીન ગ્રંથો મુજબ ભારતના ઋષિ મુનિઓએ યોગના સિદ્ધાંતની ભેટ આ માનવ જીવનને વર્ષો પહેલા આપીને ગયા છે. સૌથી પહેલા ઋગ્વેદમાં યોગનો ઉલ્લેખ જોવા મળે છે. કહેવાય છે કે મહાન ઋષિ પતંજલિએ તે સમયની પ્રથાઓ, તેનો અર્થ અને તેના સંબંધિત જ્ઞાનને પ્રસારિત કર્યો હતો. મહર્ષિ પતંજલિને ફાધર ઓફ યોગા પણ કહેવાય છે. તેમના યોગ સૂત્રને આજના આધુનિક સમયમાં થતા યોગોને પ્રેરિત કરે છે. કેટલાક સમય પછી યોગના તौर તરીકાને બદલવામાં આવ્યો છે. યોગ ગુરુઓએ તંત્ર યોગ વિકસિત કર્યો, પછી હઠ યોગ પણ વિકસિત થયો, જે પછી યોગ ગુરુઓએ પશ્ચિમી દેશોની યાત્રા કરી આ યોગના જ્ઞાનને પ્રસારિત કર્યો. 1893માં શિકાગોમાં થયેલી ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે યોગ અને વિશ્વના ધર્મોની સાર્વભૌમત્વતા પર યોગ દ્વારા લોકોનું ધ્યાન યોગ તરફ કેન્દ્રિત કર્યું હતું. 1920 થી 1930ની સફરમાં હઠ યોગનો અભ્યાસ કરનાર ટી કૃષ્ણમાચાર્ય, સ્વામી શિવાનંદ, અન્ય યોગીઓએ ભારતમાં હઠ યોગનો ફેલાવો કર્યો. કૃષ્ણમાચાર્યએ 1924માં મૈસૂરમાં પહેલું હઠ યોગ શાળા શરૂ કરી અને 1936માં શિવાનંદે પવિત્ર ગંગા નદી તટ પર ડિવાઇન લાઇફ સોસાયટીની સ્થાપના કરી. પશ્ચિમી દેશોમાં પણ યોગનો ફેલાવો ધીરે ધીરે શરૂ થઈ ગયો. આમ વર્ષ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટેની શરૂઆત કરી, જે માટે પ્રધાનમંત્રી મોદીએ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં યોગનું મહત્વ સમજાવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવાની દિશામાં કામ કરવાની વાત કરી. योग हमारी पुरातन पारंपरिक अमूल्य देन है. योग मन व शरीर, विचार व कर्म, संयम व उपलब्धि की एकात्मता का तथा मानव व प्रकृति के बीच सामंजस्य का मूर्त रूप है. आइए हम एक अंतर्राष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में कार्य करें. કે યોગ એ આપણી પ્રાચીન પરંપરાગત અમૂલ્ય ભેટ છે, તેમજ તે માનવતા અને પ્રકૃતિ વચ્ચેની એકતા અને સંવાદિતાનું મૂર્ત સ્વરૂપ છે. તેમના પ્રયાસથી યુનાઇટેડ નેશન્સે 21 જૂનના ઇન્ટરનેશનલ યોગા ડેના રૂપમાં મનાવવાનું સંમતિ આપી, જે વાત પર તેમની સરાહના કરવી બેસ્ટ છે. પરંતુ સવાલ એ નથી કે 21 જૂન 2014 થી જ યોગ વિશેની જાણ આ દુનિયાને થઈ. આ પહેલા આપણે વાત કરી કે ભારતમાં યોગની શરૂઆત કેવી રીતે થઈ, પરંતુ આઝાદીની વાત કરીએ તો આઝાદી બાદ 1952માં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ ફેમસ વાયોલિન વાદક યહૂદી મેનહીમને ભારતમાં ઇન્વાઇટ કર્યા હતા. જો કે પંડિત નહેરુ પણ પોતે શીર્ષ આસન કરતા હતા. યહૂદીની મુલાકાત યોગાચાર્ય BKS અયંગર સાથે કરાવી. યહૂદી એ સમયમાં ઘણા સ્ટ્રેસમાં હતા, તો અયંગરે તેમને યોગાસન કરાવ્યા, જેના કારણે તે ડિપ્રેશનમાંથી બહાર આવ્યા અને ખૂબ જ સ્ફૂર્તિવાન મહેસૂસ કરવા લાગ્યા. અયંગરે દુનિયાભરમાં યોગનો ફેલાવો કર્યો. જો કે પશ્ચિમમાં યોગનો ફેલાવો સૌથી પહેલા સ્વામી વિવેકાનંદજીએ કર્યો છે. જો કે તેમણે યોગની આધ્યાત્મિક રીતે વાત કરી હતી, જેને આપણે કસરતના રૂપમાં જાણીએ છીએ. તેને હઠ યોગ કહેવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં મેડિટેશન અને યોગનો ફેલાવો કરવામાં સ્વામી વિવેકાનંદ, જિદ્દુ કૃષ્ણમૂર્તિ, ઓશો,
પરમહંસ યોગાનંદ, અભય ચરણાવિંદ, ભક્તિ વેદાંતા, જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું. આ સિવાય ધ બીટલ્સનું, જે 1967માં લંડનમાં મહર્ષિ યોગીને મળ્યા. ત્યારબાદ તે મેડિટેશન શીખવા ભારત આવ્યા. ઋષિકેશમાં મેડિટેશન શીખ્યા અને કેટલાય સોંગ પણ લખ્યા. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતાનો એ અભ્યાસ છે જે લોકોને આધ્યાત્મિક અને શક્તિ તો આપે છે, સાથે સાથે તે પ્રકૃતિ સાથે પણ જોડે છે. આજના ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. આજે લાખો લોકો ગંભીર રોગો, માનસિક તણાવ અને ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં યોગ એ શરીર અને મનને સ્વસ્થ રાખવાનું સૌથી મોટું માધ્યમ છે. ભારતમાં યોગની પરંપરા વર્ષો જૂની છે. ભારતે હંમેશા યોગને પ્રોત્સાહન આપ્યું છે.